મારું નામ મુકેશભાઈ છે। આ રસ્તો 20 થી 25 વર્ષથી આવો હાલત છે। તારની આ પ્રોબ્લેમ છે। અમે આયા ગામથી વગડિયા ગામ સુધી આવવાની એવી પોઝિશન છે। તમારી માંગણી શું છે? આ અમે કેવી છે કે જલ્દીથી જલ્દી આનું નિર્ણય લે અને આ પોઝિશનની સોલ્વ કરવો જોઈએ। અને આ હાલત એવી ખરાબ છે ને, અમારા જેવા અપંગ માણસ છે ને તોય અમારે હાલત આવી રીતે છે। આમાં મારે 2 વખત બાઇક પડી ગયું હતું, મોટરસાઇકલ, પણ તોય સરકાર કોઈ ધ્યાન નહીં। મેં 2-3 વિડીયો મૂકેલા છે સોશિયલ મીડિયામાં, તોય હાલત આ ખરાબ છે। હજી જાગૃત લોકો છે નહીં। હોરીમડા આ રોડ ખરાબ કેવો રોડ હે। 4 વ્હીલ લઈને આવવાનું તો આ ટ્રેક્ટર લઈને આવવું પડે। મહેમાનને લેવા ટ્રેક્ટર લઈને આવવું પડે। આ 4 વ્હીલ લઈને આવવાનું બદલે રોડ સરસ થાય માંગણી છે। વોટ માંગવા આવે પછી કોઈ આવતું ના। ભાઈ આ રસ્તો હાલે એવો છે જ નહીં અમારા એટલામાંથી માંડીને છે ચોરવીરા લગન, આમ તો વગડિયા લગન ક્યાંય હાલે એવું છે જ નહીં। આવા જ રસ્તો છે। અમે કેવી છે કે આ રસ્તો હમા કરો હરખો વ્યવસ્થિત। અહીંયા કોઈ આવતું નથી, આ રસ્તાને કોઈ સંભાળ લેતું નથી। અમારું ઘનશ્યામભાઈ નામ છે। સ્થાનિક લોકોનું છે વારંવાર રજૂઆત ને વારંવાર તંત્રને અને પદાધિકારીઓને ચૂંટાયેલા વ્યક્તિઓ, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યને બધાને સતત રજૂઆત છતાં પણ છેલ્લા 4 વર્ષથી લોકો બિસ્માર રસ્તાથી ત્રાહિમામ છે। આપણી સાથે મુકેશભાઈ છે। મુકેશભાઈ, તમે કેટલા વર્ષથી અહીંયા નીકળો છો? હું તો આથી મને ખબર છે તો 15 વર્ષથી આવીને આવી હાલત છે। તમે હેન્ડીકેપ છો, બરાબર? તમને કેટલી હાલાકી પડે છે? બહુ હાલત ખરાબ છે આમાં, અને મારે બહુ તકલીફ છે હંધાઈને। મુકેશભાઈનું કહેવું એક એવું પણ છે કે હું હેન્ડીકેપ છું, પગ ન હોય તો શું પરિસ્થિતિ થાય મને ખબર છે। ક્યાંક ને ક્યાંક અહીંનું જે તંત્ર છે એ આ રસ્તા ઉપર નીકળતા લોકોને મુકેશભાઈ જેવા બનાવવા માગતા હોય ને એવું મુકેશભાઈનું કહેવાનું છે। ભગવાન કોઈને ન બનાવે, પણ આ તંત્રના પાપે લોકો હેન્ડીકેપ બની જાય એવી પરિસ્થિતિ અત્યારે હાલ આ રોડની છે। આ હું નહીં, આ મુકેશભાઈ કહે છે। આવું 20 વર્ષથી છે। આ પહેલા કોંગ્રેસની સરકાર હતી 2014 સુધીમાં, તારે પરિસ્થિતિ એવી છે। 2000 ભાજપ સરકાર 2014માં આવ્યું પછી તારની છે આ પરિસ્થિતિ 2025 સુધી। હજી કોઈ એમને ધારાસભ્ય સાંસદે કોઈ આની માથે ધ્યાન જ નથી। આમાં આ ભ્રષ્ટાચાર જ છે। આને 2-3 વખત આ રોડ ખાઈ ગયેલા છે, જેટલા મરતિયા હોય માણસો। તો આ છે એક હેન્ડીકેપ જાગૃત નાગરિકની આત્મા જાગ્યો છે ને આજે એ મુકેશભાઈનો આત્મા જાગી ગયો છે। હવે જોઈએ ગુજરાતનો આત્મા ક્યારે જાગે છે ને ગુજરાતના આત્મામાં અહીંના જે લોકો છે એની આત્મામાંથી આજે ભ્રષ્ટાચારીઓ સામે ક્યારે અવાજ નીકળે છે। અમે અત્યારે અમારી તાતી માંગ અને કરીએ છીએ તંત્ર પાસે કે કાંઈ નહીં તો કાંઈ નહીં, કમસે કમ કેડ હમણાં ખાડા છે એ તો બુરાવો, જેથી કરીને અહીંયા મુકેશભાઈ જેવા બીજા લોકો હેન્ડીકેપ ન થાય। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।